આપણે આવી ગયા છીએ કૃષ્ણા એગ્રો એન્ડ ફર્ટિલાઇઝર. કેમ છો કુલદીપભાઈ? કુલદીપભાઈ, આપણે ગયા વર્ષે કેટલા ખેડૂતોને આ યુરો 44 150 થી 200 ખેડૂતને આપેલું. હા, તો ખેડૂતોને આ વેરાયટી કેવી લાગી? યુરો 44 શીરામાં જાતમાં જોઈએ તો જર્મિનેશનમાં સારું હતું. જનરલી 6 થી 7 દિવસમાં જર્મિનેશન આવી જતું. પ્લસમાં રોગ પ્રતિકારક શક્તિ અન્ય વેરાયટી કરતા વધારે સારી હતી. એટલે ઉગાવવામાં કોઈ પ્રકારની ફરિયાદ હતી નહીં. અમે જનરલી ગમે તે જીરું કંપનીનું લઈએ તો પહેલા જર્મિનેશન લઈએ છીએ કે અન્ય વેરાયટી કરતા અમને ઉગાવો આ વેરાયટીમાં સારો. અને આ વેરાયટીમાં રોગ પ્રતિકારક શક્તિ કેટલી? રોગ પ્રતિકારક શક્તિનું આમ ગણીએ તો જનરલી શરૂઆતના સ્ટેજમાં જે સુકારાનો પ્રશ્ન આવતો હોય એ બીજી વેરાયટી કરતા ઓછો હતો, અને કાળી ચરમીનો પ્રશ્ન અન્ય વેરાયટી કરતા ઓછો હતો. અમે કહી શકાય કે ઓછી જ માત્રામાં એમ. તો આપણે આ વેરાયટી બીજા ખેડૂત મિત્રોને બીજા ખેડૂત મિત્રોને 100% ભલામણ કરી શકીએ. જે મારે ખેડૂતે વાવેલું હતું એ જ ખેડૂત સામેથી એમ કે છે કે આવતા વર્ષે અમે અન્યને ભલામણ કરશું કે આ વેરાયટી વાવવા છે.